શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા જેટલો નબળો થઈને 88.59 પ્રતિ ડોલરની સામે 88.62 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરોની ઉપર નજર કરી લઈએ 88.72 સુધીના સ્તર થોડી નરમાશ સાથેનો કારોબાર જ આજે આપણને રૂપિયાની અંદર થતો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સમાં 100ના લેવલ્સની ઉપર કારોબાર પહોંચતો જોવા મળ્યો છે, જેને કારણે આપણે રૂપિયાની ઉપર દબાણ બનતું જોઈ રહ્યા છે। પણ જે રીતે આપણે જોયું કે ગઈકાલે ફેડના મિનિટ્સ આપણને આવતા દેખાયા અને જે એની અંદર જે વ્યાજ દર કાપને લઈને આગળનો સંભવિત ટ્રેન્ડ શું રહી શકે છે, તો જે શક્યતાઓ છે વ્યાજ દર કાપની એ અહીં આગળથી થોડી આપણને ઘટતી દેખાઈ રહી છે અને એની પણ ઇમ્પેક્ટ કંઈક પડતી જોવા મળી રહી છે। પણ ડોલર ઇન્ડેક્સ જે 100ના ઉપર અહીં આગળથી વધીને આવ્યો છે અને ખાસ કરીને હવે જે જોબના આંકડા આવવાના છે એની પણ ખાસ એના ઉપર નજર રહેલી છે અને એના પહેલાં ડોલર ઇન્ડેક્સ જે છે 6 મહિનાના ઉપલા સ્તરે પહોંચતો આપણને જોવા મળી રહ્યો છે। જે રીતે આપણે વાત કરી યુએસના નોન ફાર્મ પેરોલના આંકડા પર હવે નજર છે। શટડાઉન ખુલ્યા બાદ આ આંકડા પહેલીવાર આવશે અને એના ઉપરથી આગળના રેટકટની દિશા નક્કી થશે, માટે આની ખાસ રાહ જોવાઈ રહી છે। તો આપણે જે રીતે વાત કરી બજારમાં હવે માત્ર 33% જે શક્યતાઓ છે એ જ જોવાઈ રહી છે કે ડિસેમ્બરની અંદર ફેડ દ્વારા વ્યાજ દર કાપ કરવામાં આવે અને આ રીતના જ સંકેતો જે છે આપણને ગઈકાલની જે ફેડની મિનિટ્સ આવતી દેખાય એમાં પણ આવતા જોવા મળ્યા છે। તો આ તમામની અસર જે છે હવે અહીં આગળથી ખાસ કરીને કરન્સી ઉપર બનતી જોવા મળી રહી છે અને સાથે સાથે જ હવે જે રીતના નિવેદનો આપણે આ સપ્તાહની અંદર આવતા જોઈ રહ્યા છે ભારત તરફથી અને યુએસ તરફથી કે એક ટ્રેડ ડીલ અહીંયા આગળ જલ્દી જ થઈ શકે છે, કોઈ ખુશખબરી આવતી જોવા મળી શકે છે, એની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે। પણ આજે હવે આપણે કરન્સી અને આની વાત કરીએ એના પહેલાં આપણે એગ્રી કોમોડિટીઝના કારોબારની ખાસ કરીને વાત કરી દઈએ। એગ્રી કોમોડિટીઝમાં આજે કઈ રીતની શરૂઆત થતી આપણને જોવા મળી છે એની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો ગઈકાલે આપણે જે રીતે જોયું હતું કે ગુવાર પેક એક રિકવરી દર્શાવી રહ્યું હતું। આજની શરૂઆતમાં પણ જો આપણે જોઈએ ગુવાર સીડ અને ગુવાર ગમની જો આપણે વાત કરી લઈએ એક પોઝિટિવ કામકાજ કરતા જ આપણને જોવા મળી રહ્યા છે। વધારે ચર્ચા કરવા માટે આપણી સાથે ટ્રેડપુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે। ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। ગુવાર પેકમાં એક રિકવરી દેખાઈ રહી છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આ રિકવરી પાછળ કયા રીઝન્સ છે અને આ સસ્ટેનેબલ રિકવરી હશે? ગુડ મોર્નિંગ। આઈ થિંક મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે ગુવાર પેકમાં જે રિકવરી જે છે એ આઈ થિંક થોડુંક શોર્ટ કવરિંગ જ દેખાઈ રહ્યું છે, કારણ કે ઓવરઓલ આપણે જોઈએ ફંડામેન્ટલ હજી ઘણા જ નેગેટિવ છે, બટ અહીંયાથી હવે નવી શોર્ટ પોઝિશન્સ કરાય એવું રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી દેખાતો, એટલે જ આપણે અત્યારના જોઈ રહ્યા છે કે થોડીક રિકવરી આવી રહી છે। પ્લસ બીજું એ પણ કારણ છે કે અહીંયાથી આપણે પહેલા પણ જોયું હતું કે જ્યારે પણ આ લેવલની આસપાસ આવે છે ગુવાર સીડ ને ગુવાર ગમ, તો ત્યાંથી આપણને એક અપસાઇડ જોવા મળી રહ્યું છે। એટલે મને લાગે છે કે આ જે રિકવરી છે 1 થી 2 દિવસ હજી કન્ટિન્યુ થઈ શકે છે, પછી સસ્ટેન થાય છે કે નહીં જોવાનું છે, કારણ કે પહેલા પણ આપણે જોતા હોય છે કે એક મોટી કરેક્શન પછી 2-3 દિવસ એક શોર્ટ કવરિંગ આવે છે ને પછી ફરીથી કરેક્શન આવે છે। તો એક્સપેક્ટેડ છે કે ગુવાર સીડ છે 48-50 સુધી જોવા મળી શકે છે। તો કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે 48-50ના ટાર્ગેટ માટે 1 થી 2 દિવસનો વ્યૂ છે અને સ્ટોપલોસ રાખી શકાય છે 46-80નો। અને ગમની પણ વાત કરીએ તો ગમમાં પણ એક્સપેક્ટેડ છે કે 8,750 સુધીનું લેવલ આપણને એક અપસાઇડ જોવા મળી શકે છે। ત્યાંથી પછી ડિસિસિવ જોવું પડશે કે ત્યાં ઉપર સસ્ટેન થાય છે કે નહીં, એટલે 2-3 દિવસ માટે 87-50નો ટાર્ગેટ રાખી શકાય છે અને સ્ટોપલોસ રાખી શકાય છે 84-50નો। ઓકે, તો અહીંયા આગળથી આપણે ગુવાર સીડ ગુવાર ગમની જે વાત કરીએ અહીંયા આગળથી 1 થી 2 દિવસનો વ્યૂ લઈને તમે ખરીદારી કરીને ચાલી શકો છો। ગુવાર સીડની વાત કરીએ તો ટાર્ગેટ 4,850 સુધીના બનતા જોવા મળી શકે છે। 4,680નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખીને ચાલી શકો છો અને ગુવાર ગમમાં 8,750નો ટાર્ગેટ અને 8,450ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો। તો આ ગુવાર પેક પર ખાસ સલાહ। હવે જો આપણે વાત કરી લઈએ મસાલા પેકની, મસાલા પેકમાં ધાણામાં 0.41%ની મજબૂતી અત્યારે દેખાઈ રહી છે। જીરામાં 1.25%ની ખરીદારી દેખાઈ રહી છે। જીરામાં અત્યારે આપણે જે રીતની ખરીદારી આવતી જોઈ રહ્યા છે, કઈ રીતે જોવું જોઈએ અને મસાલા પેકની પણ આપણે ઓવરઓલ વાત કરી લઈએ, ધાણામાં પણ આપણે એક સારી મજબૂતી આવતા જોઈ છે। મસાલા પેકમાંથી કઈ કોમોડિટી પર કઈ રીતનો વ્યૂ રાખવો જોઈએ ભાવિકજી? અને મસાલા પેકમાં મારો પહેલો પણ વ્યૂ હતો કે જીરા અને ધાણા એ બે મને જે સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે કે જ્યાં
ગઈકાલે પણ મેં કીધું હતું કે 22,000 સુધીનું મને લેવલ દેખાઈ રહ્યું છે અને આજે નિયરલી આપણે જોઈએ 22,000ની આસપાસ આવી ચૂક્યું છે. તો જીરામાં આજે થોડુંક મે બી 22,000ની આસપાસથી પ્રોફિટ બુકિંગ થાય, બટ અલ્ટિમેટલી અહીંયાથી જો થોડુંક કરેક્શન પણ આવે છે તો બાય જ એક્સપેક્ટેડ રખાઈ શકાય છે. તો 21,500ની આસપાસ ફરીથી મળે તો બાય કરી શકાય છે 22,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 21,200નો. ધાણાની વાત કરીએ તો ધાણામાં પણ અત્યારના પોઝિટિવ દેખાઈ રહ્યો છે. ઇનફેક્ટ 8,800 જે લેવલ હતું એ ફરીથી નવું બ્રેક કર્યું છે, એટલે અપસાઇડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. એટલે આમાં પણ 8,850ની આસપાસ ફરીથી આવે છે તો બાય કરી શકાય છે 9100ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 8750નો. હળદરમાં આજે તેજી જોવા મળી છે, બટ હું થોડોક હજી પણ વેઇટ એન્ડ વોચ કરીશ, કારણ કે 14,000થી 15,500ની એક રેન્જમાં જ સ્ટક થઈ ગયું છે. એટલે હાલ અત્યારના હળદરને એવોર્ડનો વ્યૂ છે. જીરા અને ધાણા બેઉમાં બાય એન્ડ સ્ટ્રેટેજી રાખવી છે. ઓકે, તો અહીંયા આગળથી એક ખાસ કરીને આપણે જે સલાહ મળી રહી છે, હળદરમાં વેટ એન્ડ વોચ અને જીરા અને ધાણામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. જીરામાં 22,000ના ટાર્ગેટ અને ધાણામાં આપણે 9,100ના ટાર્ગેટની વાત કરી છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ. કેસ્ટર અને કપાસિયા ખોળ આ બેની પણ વાત કરી લઈએ. કેસ્ટરને માટે એક ચાઇના તરફથી ડિમાન્ડ પણ આવતી જોવા મળી રહી છે, તો આ બે કોમોડિટીઝમાં આપનો કઈ રીતનો વ્યૂ બનશે ભાવિકજી? કેસ્ટરમાંથી લાસ્ટ આપણે ઓક્ટોબરમાં 7,000નું લેવલ જોવા મળ્યું હતું અને ગઈકાલે પણ 7,000નું લેવલ જોવા મળ્યું હતું. મેં કીધું હતું 7,000 એક બહુ સ્ટ્રોંગ હર્ડલ છે. જો એની ઉપર જાય તો ફરીથી એક નવી તેજી દેખાઈ રહી છે. હાલ અત્યારના 7,000થી પાછું આપણને થોડુંક પ્રાઇસ ફર્યું છે, એટલે ભલે કેસ્ટરમાં ચાઇનાથી ડિમાન્ડ છે, બટ ટેકનિકલી હું અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી નવી લોંગ પોઝિશન માટે, કારણ કે રેઝિસ્ટન્સની નજીક છે. થોડુંક અહીંયાથી વેઇટ કરવું જોઈએ. જે 6,820નો લેવલ જો આવે છે તો એકવાર બાય કરી શકાય છે 6,770ના એસએલથી, અને ટાર્ગેટ રાખી શકાય છે ફરીથી 7,000નો. અને કપાસિયા ખોળની વાત કરીએ તો કપાસિયા ખોળમાં આપણને એક બેઝ બની ચૂક્યો છે, અને જાન્યુઆરી કોન્ટ્રાક્ટ અત્યારના લાગી રહ્યું છે કે અહીંયાથી થોડુંક ઓર ઉપર જોવા મળી શકે છે 2,900 સુધીનો. તો 28,50ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 2,900ના ટાર્ગેટ માટે. ઓકે, કપાસિયા ખોળને બાય કરીને ચાલવાની સલાહ. 2900ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને કેસ્ટરની જો આપણે વાત કરી થોડા ઘટાડે 6,820 પછી બાય કરીને ચાલો, આ સલાહ બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. અને સાથે જ હાલ આપણે કોમોડિટી લાઈવમાં લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.